રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાબલિયા મોજમાં રહેવાનું. વાલી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કચરાવાળા બેન આવી ગયા છે તો કચરો આપી દો પેલા, પછી જ આપણે ચા પાણી નાસ્તો કરીએ. આપણે તો કંઈ કરવાનું છે નહીં નાસ્તો, ખાલી ચા જ પીવાનો છે. પણ ખબર નહીં મારા માટે બનાવી કે એમના માટે બનાવી છે. આવીએ ત્યારે ખબર હવે પૂછીએ એમને. બાકી હવે તમારા ગામમાં કેવી ટાઈડું પડે છે એ તમારે બધા કમેન્ટ કરીને જણાવવાનું છે. અમારા ગામમાં તો ધીમે ધીમે ઓછી થતી જાય છે. પાછું વચ્ચે 1-2 દિવસનો રાઉન્ડ આવ્યો હતો, હવે નથી પાછું. કેમ? હું હા ટાઈટ ઓછી થઈ ગઈ, થોડીક ઘણી જાજી ને. હજી તો શિયાળો છે, કારણ કે હોળી નો તાપે ત્યાં સુધી શિયાળો ગયો ન કહેવાય. હોળી તાપીએ ને પછી ટાઈટું જાય. એમાં ગઈઢિયા કહેતા, એટલે આપણે કહેતા આવી જાવ ચા પાણી નાસ્તો કરવા માટે. અને બાકી બાદ આજનું આપણું જ્ઞાન છે, ભીડકા હિસ્સાબત બનો, ભીડકા કારણ બનો. વાત બહુ નાની છે પણ બહુ કહીને જાજુ બધું કહી જાય છે. શું કેવું તારું? સમજાય તેને વંદન. ભીડકા હિસ્સા મત બનો પણ ભીડકા કારણ બનો. યસ. તો આપણે કંઈક એવું બનવાનું છે કે આપણા હિસાબે ભીડ જામવી જોઈએ. આપણે કોઈની બીજાની ભીડનો હિસ્સો નથી બનવાનું, આવું કહેવાનું થાય છે. તો હવે બસ આપણે પણ એવી ટ્રાય કરીએ કે આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં આપણા ફરતા ભીડ થઈ જ જાય. એકદમ બરોબર છે. ભગવાનની કૃપા. આમાં તમારા બધા લોકોનો સાથ ને સહકાર જોઈએ. શું કેવું તારું? છે એનો સાથ અને સહકાર છે તૈયાર એટલે પૈસા નહીં તો આટલા બધા થોડા પૈસા હોય ભાઈ. તો મારા બાપુલિયા આ વાત ઉપર અત્યારે જ વિડીયોને લાઈક કરી દો ને કમેન્ટ પણ કરી દો. ચલો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. મને ખબર છે તમે બધા લોકો વિડીયો તો જોવો છો, પણ ઘણા બધા લોકો એવા છે ખાલી વિડીયો જ જોઈ લે છે, સબસ્ક્રાઈબ કે લાઈક કે એવું કંઈ નથી કરતા. તો આજે કરી દો. ચલો ફટાફટ, હું જોઉં છું આજે આ વિડીયોમાં લાઈક વધવી જ જોઈએ અને કમેન્ટ પણ વધવી જ જોઈએ. 400-500 લાઈક ઓલરેડી આવી જાય છે, પણ હવે આજે જોવાનું છે કે આજે આ કીધા પછી કેટલી લાઈકમાં વધારો થાય છે. હાલો હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. કેમ? યસ. વાગ્યા છે 8:10 વાર. ટાઈમ થઈ ગયો છે આપણે આપણા ડેસ્ટિનેશન ઓફિસ તરફ જવાનો. તો ચલો આપણે નીકળીએ છીએ ઓફિસ. પણ આજે એક પેલું શું કહેવાય કે આપણો ક્વેશ્ચન રહી ગયો હતો, તો કીધું ચલો ફટાફટ આપણે ક્વેશ્ચન પૂછી લઈએ તમને બધા લોકોને, અને પછી આપણે નીકળીએ. તો ક્વેશ્ચન શું છે ફટાફટ? આજનો ક્વેશ્ચન વિચારવું પડે એવું છે. 7 વેતનું સાપોલિયું, મુખે લોઢાના દાંત, નારી સાથે રમત રમવું, જોઈને હસે કાન. 7 વેતનું સાપલ્યું, મુખે લોઢાના દાંત, નારી સાથે રમત રમે, જોઈને હસે કાન. લે ભાઈ, આ તો નવું લઈ આવે છે. મને તો કહી દે કાનમાં. ઈ વાત સાચી. તમને કહી દે ને. પછી મારે શું કરવાનું? તો હું નહીં કહું આ કોઈને કઈ. હું આ ઈ એવું કઈ આપણે નથી રમવું. મને એવું રમતા નથી આવડતું. એવું છે તો તું શીખી ગઈ બાજુવાળા સાહેબની જેમ. કાળિયા ભેગો ધોર્યો બંધાય, વાન નો આવે. આમ તો આવે ને. એ વાત સાચી હો ભાઈ, બરોબર ને. હાલો તો કઈ નહીં, હવે તમે બધા નીચે કમેન્ટ કરવા માંડો ફટાફટ, હું છે આમનો આન્સર, અને ત્યાં સુધીમાં હું પહોંચી જવો ફી. જે જ્ઞાનની વાત છે તમે કરી ને, તો મને અત્યારમાં FB જોઈને તો આડી આવી હતી. અમે કીધું લાવ શેર કરી દો. સવાર પડે ને કુકડો બોલે, સાંજ પડે ને પંખીઓ બોલે, માણસ એક જ એવો છે કે ગરજ પડે ને ત્યારે જ બોલે. ભાઈ જમાવટ હો. શાના બાકી જમાવટ એમ જોઈએ. મને સ્પેશિયલી કીધું, મેં કીધું લાઈ કેમ નહીં શેર કર્યું જાય, કે પશુ પંખી ને ખબર પડે કે સવાર થઈ ગઈ તો બોલીએ, સાંજ પડી ગઈ તો બોલીએ, પણ માણસને જ ખબર નથી પડતી કે ક્યારે બોલીએ ક્યારે ન બોલીએ. ચલો આ સાથે જ અલવિદા કહી દઈએ તમને, ઓફિસે વિદાય આપીએ, પછી પાછા વહેલા આવી જાવ એવી ભગવાનની પ્રાર્થના કરીએ કે ટાઈમસર આવો ઓફિસ થી, ને અમે આખો દી એકલા ઝુરીએ રાખીએ. ચલો વાગી ગયા છે 4:30 એક્ઝેક્ટ, અને આપણે તો ઉઠી ગયા હતા ક્યારમાં, પણ બ્લોગિંગની કંઈ કન્ટિન્યુ કરવાની ઈચ્છા નહોતી, તો બ્લોગિંગ કંઈ કન્ટિન્યુ કર્યું નહીં. અને હવે બસ જોઈએ ધવલ ક્યારે આવે છે. હજી અમને કંઈ કોલ બેક એવું નથી કે હું નીકળી ગયો છું ઓફિસથી કે કેમ. અને જુમ્મા આપ્યું તો આપણે રિપેરમાં, તો એ કંઈ રિપેર તો થયું નહીં, ને પાછું એમને આવ્યું તો હવે મૂકી દેવાનું છે હંકેલીને. ને અહીંયા છે આપણું મોરપીંછવાળું ફ્લાવર પોટ, જે બધાને બહુ ગમતું હતું. અને બીજી એક વસ્તુ એ શેર કરવાની હતી કે આપણે હમણાં ભગવાનના રામાયણ ઉપર ને મહાભારત ઉપર ને એવા પ્રશ્ન પૂછીએ છીએ, તો ઘણા લોકોને મજા આવે છે ને ઘણા લોકોને નથી આવતા. એ પ્રશ્ન પૂછીએ છીએ. એમાં એક નામ આવ્યું હતું મને આડું, કૃપાલીબેન મહેતા કરીને નામ છે. એમનું કહેવું એવું છે કે આવા પ્રશ્નમાં મજા નથી આવતી,
તો કંઈ વાંધો નહીં. તમને લોકોને જો એ પ્રશ્ન આવા પ્રશ્ન ભગવાનના પૂછીએ છીએ એમાં મજા નહીં આવતી હોય તો આપણે બીજા કોઈ પ્રશ્ન પૂછીશું કે એવું રાખીશું બીજું શું. અને છાયાની ધર્મેશભાઈનું એવું કે છે કહેવાનું છે કે જે જ્ઞાનની વાતો કરો છો એ વિડીયોમાં શૂટ નથી થતું, એના કરતાં તમે કંઈક બીજું નવું લાવો. તો ઓકે, હવે કંઈક નવું વિચારીએ. ધવલ આવે પછી એમની જોડે હું વાત કરીશ અને કહીશ. અને બાકી બધું સવારનું મેં કંઈ કન્ટિન્યુ કર્યું નહોતું, બપોરે એકલી હતી તો બનાવ્યું હતું નમકીન અને ઘણી વાર તમારી જોડે શેર કર્યું એટલે એમની કંઈ મેં રેસીપી આપી નથી. અને હવે જોઈએ ધવલ આવે પછી મળીએ અને ખબર પડે આગળ કે શું કરવાનું છે. વાગ્યા છે અત્યારે 7:30 5ની વાર ને હજી આપણે ઘરે પહોંચ્યા છીએ. ઘરે હું હજી રસ્તામાં હતો ત્યારે મારી યારે ફોન ઉપર વાત કરી કે જમવામાં શું બનાવવું છે. એ કે કઈ વિડીયો થયો નથી પૂરો, એટલે મેં એને કીધું કે ભાઈ આપણે એમને ઓપ્શન આપ્યા હતા બે, કા પેટીસ બનાવ ને કા કટલેસ બનાવ. એટલે મારી વાત ત્યાં કાપી નાખી એને, બરોબર છે. અને એ કે હું મારી રીતે વિચારું છું. આ ફોન મને ક્યારે આવ્યો હતો? હું જયારે કેશોદ પહોંચ્યો ને ચા પીતો હતો ને ત્યારે. કેશોદ થી જુનાગઢ પહોંચવામાં લગભગ મારે છે ને કલાક જેવો સમય ગયો. અહીંયા ઘરે આવીને મેં કીધું ચાલો વાલીએ કંઈક વિચારી રાખ્યું છે કે જમવાનું. ત્યાં તું અહીંયા આવીને જોવું દ્રશ્ય, ત્યાં તો હા પડી છે એમને સોફા ઉપર. અને પૂછ્યું શું બનાવવાનું? બસ એ કે વિડીયો જ જોઉં છું, જો કઈ કઈ મગજમાં આવે તો. હવે અત્યારે હજી નક્કી નથી થયું, 7:30 થવા આવ્યા હે, હજી નક્કી કરશે, બનાવશે. અને ઘરમાં નહીં હોય તો હજી મારે ગામમાં જવું જોઈએ થાયકા પૈકા. એટલે હવે જોઈએ છે ખાવામાં શું બને. બાકી એને જો આવું કઈ છે અત્યારે જોઈ લે દાંત કાઢે છે. મારા કલાક જેવો ટાઈમ થયો, હું અહીંયા પીધો તો હજી સોફે પડી જોતી હતી કે હું બનાવું. તો એ જ વાત છે, દાંત જ આવે ને સાંભળજે એ બધા દાંત આવશે. જે હકીકત છે એ મેં કીધું. તો મેં હકીકત જ અને એ જોઈ લે હજી આ પી હે એટલે હવે કે હું ખબર એટલું પી લે. હવે મને ભૂખ નથી લઈ ગઈ, આ જ શબ્દ આવશે. અરે વધારે લઈ ગઈ છે તો કઈ બનાવવાનું થાય ને તો થોડીક એનર્જી આવી છે એટલે ગુટડો જ લીધો છો. ક્યાં એક કુટડો લીધો? એકલી પી હો, સલાહ તો કર. જોયું? એને પીવું તો ગળું ન ભરે, મારે પીવું તો ગળું ભરે. એ તો હું ગરમ પાણી કોકરાઈ કરી લઈ. હવે નથી પીવું. પહેલી વાર જે મને માણા આમ દઈ દે ને તો જ હું પીવું, બાકી ન પીવું. હવે જોઈ લે ને શું છે હજી. હે શું થયું? હે કે તો ખરા પહેલી વાર દઈ દે ને તો જ પીવું. તો તમે શબ્દ બોલ્યા ને એટલે મને દાંત આવ્યો. તને નો એવી વાત મેં વધતા થઈ છે, કારણ કે સિફ્ટી ભિયાણી છે. આંગળી સિફ્ટીમાં આવી, સિફ્ટીમાં આંગળી આવી. સિફ્ટીમાં હું મેં બપોરે તો નમકીન બનાવ્યું હતું જો. હા એ તો આ તને ભાવે એટલે તું બનાવી. મને એકલા ભાવે એટલે જ મેં બનાવ્યું હતું. અત્યાર માર શું બનાવું? હાલો હવે અમે ઘડીક વાર કલાક તો એના એકલી મનોમંથન કર્યું. હવે થોડોક સાથ હું પુરાવું ને અડધો કલાક બીજો મનોમંથનમાં કાઢીએ. 1.5 કલાકે જે રેસીપી નક્કી થાય એ રેસીપી. બાકી કાં તો મારે ટાઢું પાણી પીને સુઈ જવાનું છે. ના હવે મને ભૂખ લાગી છે. ટાઢું પાણી તો ક્યાંથી પીવડાવી? તો હું એમાં ફ્રીજમાં હું નજર દોડાઈશું? હું છે આમાં કઈ એમ છે જો ટમેટા છે, હા ભાજી છે, બટેટા છે, હા મોસંબી છે, દૂધી છે, ફુલેવર છે, વટાણા છે, પછી મરચા છે, ગાજર છે, તુરિયું છે, કોબી છે, ચીવડા, લીમડો છે. તો એટલું છે તો એમાંથી શું બનશે? ઈ જ કહું છું, આમ કાંઈ બનાવ્યું નથી. આમાં શું? સારું હાલો હવે ખોટે ખોટું અમારું તમે જો જેમ તેમ ગોઠવું હોય કઈ નહીં. હમણાં કઈ ખાવાનું નક્કી થાય પછી પાછા મળીએ આપણે આગળ. 7:45 થયા છે ને વાંધો ન આવ્યો. આપણે 15-20 વધીને 20 મિનિટમાં અમારે ડિસાઈડ થઈ ગયું કે હું બનાવવાનું છે ને એની તૈયારી થવા માંડી. આ શું કરવા માંડ્યું? આ શું છે? ઈ છે માખણ ને 2 ચમચી જેટલું તેલ. અને અહીંયા છે આપણું આ પનીર, જેને મેલ્ટ કરવા મૂક્યું છે. પનીર અને ચીકુ બાકી અહીંયા આપણી ડુંગળી, લસણ, આદુ મરચાની પેસ્ટ. અને આ છે આપણે સોમનાથનું ખીરું, ઇડલી ઢોસા ઉત્તપમ બનાવવા માટેનું. અને બાકી છે અહીંયા પાલક. તો બનાવવાનું છે શું? સુરતી ગોટાળું. વાહ વાલી વાહ, મોડું દીધું પણ સારું દીધું. હે દીધું ને? હા ફટાફટમાં બને એમ નહોતું. તો કઈ નહીં, ચલો હવે રેસીપી તમારા લોકો સાથે શેર કરી જ નાખશું. ને આમાં શું ક્રશ કર્યું ત્યાં? ટમેટા, ટમાટા ખાલી એકલા? ઓકે. કેપ્સિકમ નથી, અત્યારે કે લેવા જવાનો ટાઈમ નથી એટલે એટલું ચલાવી લેશું અમે બી. ઓકે. છતાં પણ મસ્ત મજાનું જ બનશે એટલી મને ખબર છે, ખાતરી છે, ગળા સુધી વિશ્વાસ છે.
અને હજી એક કમેન્ટ આવી હતી કે આ મસાલિયું તમે ક્યાંથી લીધું? તો આ મસાલિયું અમે લીધું છે ઓનલાઈન એમેઝોનમાંથી. યસ. ને બાકી અહીંયા હવે વઘાર. જીરું અને ઘી. ઓકે. માખણ ગરમ થાય ને તો પછી ઓલું થઈ જાય ઘી અને બળી જશે. આદુ મરચાં ને લસણની પેસ્ટ. હવે ડુંગળી પણ એડ કરી દીધી છે ને આને હવે ક્યાં સુધી સાતળવાનું છે? થોડી વાર ડુંગળીનો કલર ચેન્જ થાય ને હા. ત્યાં સુધી એને સાતળીએ. ના બાજુ આપણે પનીર ને ચીઝ ને ખમણી ખમણી નાખી. નાખી ગ્લાસમાં મૂક્યું છે પલાળવામાં. ક્યાં મોઝરેલા? ઓહો અહીંયા અમારે બધું છે ને આ બધું ઇગ્નોર કરજો સાઈડની વસ્તુ. અત્યારે અમારે યુદ્ધના ધોરણે આવેલી છે આ. બરોબર ને? છે તો એક બાજુ આપણું આ બધું સતળાય છે, બીજી બાજુ આપણે ઢોસાનું ખીરું કાઢી લીધું અને ત્રીજી બાજુ આની અંદર છે કાજુ અને મગજતરીના બીની પેસ્ટ બનાવવાની છે. ઓકે. પલાળીને રાખ્યા હતા. અત્યારે ટાઈમ ઓછો હતો એટલે થોડાક અધકચરા પીલડા છે પણ હાલશે. ખમણાઈ ગયું છે નીચે અને ઉપર ખમણાઈ છે ચીઝ અને અહીંયા આપણે એડ કરી દીધી છે પાલક અને જે પહેલા મગજતરીને કાજુ વાળી પેસ્ટ બનાવી હતી ને એ પેસ્ટ પણ હવે થોડી વાર અમને ચડવા દઈએ અને પછી એડ કરવાની છે આપણે જે પાણી નાખ્યું છે ને બાઉલમાં, મીન્સ કે મિક્સરના પવાલામાં જારમાં જેમાં એ વાળું પાણી. અને નમક સેજ એવું જ નાખ્યું હતું ચડવા માંડે, કેમ કે સેજ એવું નમક નાખીએ ને તો વ્યવસ્થિત ચડી જાય આપણું ડુંગળી ને ટામેટા બંને વસ્તુ, એટલા માટે. કિચન કિંગ મસાલો, હળદર, નમક અને લાલ મરચું પાવડર થોડો એવો અને પાઉંભાજી મસાલો એટલું એડ કરી દીધું છે. અને અહીંયા ચીઝ ને પનીર છે આ થોડીક વાર સંતળાઈ જાય, મીન્સ કે થોડુંક ઉપર ઘી કે તેલ જે આપણે એડ કર્યું છે છૂટું પડે એટલે પછી આ એડ કરી અને થોડીક વાર રહેવા દઈએ. અને આ બાજુ હું કરી નાખું ઢોસાની તૈયારી ફટાફટ. ગોટાળો બનાવવાની શરૂઆત 7:45 થઈ હતી અને અત્યારે એક્ઝેક્ટ વાગ્યા છે 8:05 એટલે કે 20 મિનિટ થઈ. 20 મિનિટમાં આપણો ગોટાળો છે એકદમ રેડી, ઝટપટ બનતો સુરતી ગોટાળો, ઇન્સ્ટન્ટ બનતો. બરોબર ને? ઇન્સ્ટન્ટ બનતો ગોટાળો. ના અહીંયા જોઈ લા. હા હા કલ્પેશભાઈ આપણી લોઢી. તો ઠીક આ ખીરવાજી થાય. શ્રી ગણેશાય નમઃ. તમે લાઈવ વ્યવસ્થિત બધું કર્યું પણ ઘર આવીને ડાયા થયા. પાણીનો ગ્લાસ ઊંધો વાળી તો મેં તને કીધું તો હું લઈ આવું હજી એક. હવે પાછું લેવા જવાય પછી એમાં શું થઈ ગયું? નહીં. પથરાય જ છે અસલ જો, વાંધો નથી. નથી વાંધો. ને અહીંયા આપણો ગોટાળો પણ છે રેડી. તો ચલો હવે ફટાફટ આપણે પેલા એને પેટ પૂજા કરી લઈએ ને પછી મળીએ પાછા આપણે, કારણ કે તમે બધા જવાબ જે આપ્યા છે એમના વિનર ઘોષિત કરવાના છે આપણે. અને એકાદ બે વાતો જો યાદ આવશે તો આપણે એ પણ કરીશું. આપણો ડોસો થઈ ગયો છે રેડી. અહીંયા છે આપણો આ ગોટાળો. મેં ઉપરથી સહેજ નમક નાખ્યું છે કારણ કે નમક થોડુંક ઓછું થયું છે, બરોબર છે. બાકી મસ્ત છે, કાંઈ ઘટે એવું નથી. અને નથી આમાં આપણી પાસે સાંભાર, નથી નારિયેળની ચટણી કે નથી છાશ, એટલે આવી છાશ તો આવી, વાંધો નહીં. મસાલો છે તો ચલો આવી જાવ હવે ગરમા ગરમ ઝપટવા. ખાલી પેપર આપણે ખાઈ પી લીધું છે અને હવે બસ વાલીને ખાવાનું બાકી છે. કેમ વાલી? યસ. લાવી હું બનાવી દઉં તને? ના તો તમે બનાવી દો ને હું ખાઈ લઉં તો હું જોઈ જાવ આવી જાવ. મસ્ત મજાનો ગોળ ગોળ રોલ. પેપર ને કઈ નહીં. તો ચલો હવે આપણે પેલો સમય પણ આવી ગયો છે કે આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો એમનો સાચો આન્સર શું છે કે મહાભારતના 4 ક જે આપણા જીવનમાં ઉતારવા જેવા છે 4 ક ના નામ જણાવવાનું હતું. તો એમાંથી આજે બસ એક જ વ્યક્તિ રાજુભાઈ બોખીરિયા, મે બી એ પોરબંદરના જ હશે અને એમનો જવાબ સાચો છે કૃષ્ણ, કુંતા, કર્ણ અને કૃષ્ણા એને પાંચ અને આપ્યા છે. કૃપાચાર્ય. આ પાંચમું નામ. કૃપાચાર્ય તો આપને ખ્યાલ નથી. એને કૃપાચારી આવે જ પણ એ પાત્ર ઉતારવા જેવા આમાં એ રીતના એનું નહોતું આવતું ગણવાનું, કારણ કે કૃપાચાર્યનું પાત્ર સારું છે એવું નથી અને ઘણું બધું સમજાવે બી છે એ પણ છે. પણ આપણે જે પૂછ્યો તો પ્રશ્ન એ પ્રશ્નના જવાબમાં આ 4 આવતા હતા: દ્રૌપદી, કુંતા, કર્ણ અને કૃષ્ણ. અને દ્રૌપદીનું નામ શું કામ આવ્યું? ક થી સ્ટાર્ટ નથી થતો. એમનું બીજું નામ છે ને કૃષ્ણા હતું. કૃષ્ણેય છે. કૃષ્ણેય. અને વાસુદેવ એટલે કે ભગવાન કૃષ્ણ એને કૃષ્ણેય કહીને બોલાવતા, એટલે એ ભાગ્યે જ ખબર હતી એટલે મેં આ પ્રશ્ન સિલેક્ટ કર્યો હતો પૂછવા માટે. પણ બધા થાપ થઈ ગયા, બધાએ કૃપાચાર્ય, કર્ણ, કૃષ્ણ, કંસ ને એવી રીતના 3 નામ ઘણાના સાચા છે પણ ચોથું નામ નથી એવું. ચોથા નામમાં થાપ ખવાઈ ગઈ છે. અને 2 કમેન્ટ એવી પણ છે કે આ ભગવાનના નામના જે તમે પ્રશ્ન પૂછો છો એ અમને નથી પસંદ. તો કહીને આપણે એના પર પણ વિચારશું અને જ્ઞાનની વાત પણ નથી પસંદ, તો એના ઉપર પણ આપણે વિચારશું. તમારા સલાહ સૂચનો આવકાર્ય છે અને તમને લોકોને કઈ નવા આઈડિયા આવતા હોય તો તમે લોકો પણ અમને કહી શકો છો, તો અમે એમના ઉપર
ફોકસ કરીશું. શું કેવું છે વાલી? એકદમ બરોબર છે. અને એટલે હજી આ તારું ત્રીજું થાય છે. તો 3 પેપર તમે 5 કે 6 ખાધા તો તમારું અડધું તો હું ખાઉં ને અડધું વાંગશું, અડધું ખાઈશ. હા તો સારું. જો બીજું શું, હાલો હવે ફટાફટ ખાઈ પી લઈએ. ત્યાં સુધીમાં કેવો લાગે તમે કીધું તો નહીં. એટલે ગોટાળો તને કીધું તો ખરા કે મસ્ત છે, મને ખાલી નહીં આ લોકોને ન કીધું. એ લોકોને જ મેં કીધું. હવે આને સમજાવું છે તમને. આ કીધું તો યાર એવું નમક ઓછું આને હવે છે. મારા ત્યાં આને મૂકવા જ આવીને હરખું આમ સ્ક્રૂ થોડો કે ને અનાથાશ્રમ. ટાઈટ કરવાનો છે. શું છે? અનાથાશ્રમમાં. એક મારી હોય ને તમે બોલો છે એવું મારે ક્યાં મૂકવા જાય. ક્યાંક આ મગજ હરખું કરવા હાટું થોડીક વારમાં ભૂલી જાય. ખાવાનું તો ભૂલતી નથી. ઈ ભૂલાઈ જાય. તઈ તો હમણાં બપોરે નમકીન બનાવીને ખાઈ લીધું. નમકીન કે સારું થોડું કહેવાય. ચોખા હમ. પલાવ વગેરે ખાલી. હમ. મરચું ને બટેકો નાખો. તો સારું, ચાલો હવે મળીએ પાછા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સાથે સાથે લાઈક પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બાય.